કેમ લાગે જરા કેમ ઢીલા ઢીલા બોલો? ભારત માતા ધરતી માતા આપણે સંતાન કહેવાઈએ એટલે ભારત માતાનું જરા જોરથી હિંમત આવે બળ આવે એટલા માટે ભારત માતાનું બોલીએ. ભારત માતા કી જય શ્રી રામ. તો એ ધીરા ધીરા પેલા બધાને મારા રોમ રોમ. આપણે ઘેરે કહીએ બધા રામ રામ ભાઈ, કઈ ભૂલ થાય માફ કરજો બધા મહાનુભાવોને. આજે છોટા ઉદેપુર માં ભગવાન બિરસા મુંડા 150મી જન્મ જયંતિ જનજાગૃતિ ગૌરવ વર્ષની ઉજવણી અહીંયા રથ આવી પહોંચ્યો ત્યારે આ સભાની અંદર ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી એવા પીસી બરંડા સાહેબ, આપણા સાંસદ એવા જસુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલ્લિકાબેન, આપણા ધારાસભ્ય અભયસિંહ તડવી, આપણા જયંતિભાઈ ધારાસભ્ય, રાજેન્દ્રભાઈ શ્રી ધારાસભ્ય સાહેબ, આપણા જિલ્લા પંચાયતના પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ, આપણા માજી સાંસદ અને મંત્રી શ્રી એવા પૂર્વ મંત્રી એવા નારાયણભાઈ રાઠવા સાહેબ, માજી મંત્રી સાંસદ એવા અમારા વડીલ એવા રામસિંહ દાદા, અમારા બેન પૂર્વ સાંસદ ગીતાબેન, આપણા કલેક્ટર શ્રી ગંગાબેન બેન, આપણા ડીડીઓ શ્રી સચિનકુમાર, પ્રોજેક્ટ વહીવટદાર શ્રી કલ્પેશભાઈ અને આદિજાતિ મોરચાના મેળા સાહેબ અને એમની સાથે પ્રદેશની બધી ટીમ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ મિત્રો, વહીવટી તંત્રો, પત્રકાર મિત્રો, બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો આજે ઘણી સમય થઈ ગયો, આપણે ક્યારથી બેઠેલા હોય, થાક લાગે, પણ તમને થાક લાગી ગયો, અમને થાક લાગ્યો નથી. ઠેઠ અંબાજીથી યાત્રા 5 તારીખથી લઈને આજે અહીંયા આવ્યા છે, તો થાક નથી લાગ્યો. તમને તો 2 કલાકમાં થાક લાગ્યો. મિત્રો થાક ખંખેરી નાખો, ક્યારે માનવને આદિજાતિને ક્યારે થાક નહીં લાગી. આ બિરસા મુંડા ભગવાન 1875 ની અંદર અંગ્રેજો સામે બાદ પડી લડત આપી, શહીદ થઈ ગયા અને મારી નાખ્યા. મિત્રો આવા એક આદિવાસી વીર પુરુષ મહાનાયક આ ધરતી પર સુપોત જન્મ લેનાર માનવ એક. મિત્રો પણ અગાઉની સરકારે ઘણા વર્ષો પહેલા આ થયેલું મિત્રો કોઈએ યાદ નથી કર્યું. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ ઇતિહાસો પુસ્તકોનો લેખ લખાયેલો આજે ભેદ ખુલી તમારી વચ્ચે આ ભગવાન બિરસા મુંડાના રથની રૂપમાં યાત્રા તરીકે તમારી આ સરકારની યોજના વિશે બધાને જાણકારી આપવા આવ્યા. મિત્રો માનગઢની અંદર 1500 જેટલા શહીદ થઈ ગયા વીરો. ગુરુ ગોવિંદ એમની સાથે ખૂબ લડત આપી અને કોઈએ યાદ નહીં કર્યું. આપણા મોદી સાહેબે યાદ કરી માનગઢની અંદર ઇતિહાસ લખાવ્યો, આપણી વચ્ચે સમક્ષ મૂક્યો. મિત્રો ઘણા લોકો વિરોધમાં વાતો કરે, અમે આમ કરીશું તેમ કરીશું. એમની સરકારોમાં કોઈ નથી કર્યું કામ, કોઈ વિકાસ નથી કર્યો. આપણી સરકારની અંદર તમને કહેવા માંગો મિત્રો કે આપણા ખેડૂત ખેતી કરે, ખેતી કરતો કરતો આખો પરેવો વરે થાય ત્યાં સુધી કોઈ મહેનત કોઈ પાકતો નતો, પ્રકૃતિ ખેતી કરતો હતો. પણ આજે નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતની યાદ કરી અને દિલ્હીથી બટન શબ્દે તે નકલવાળા પૈસા બધાના ખાતામાં પૈસા પડે નથી પડતા. નકલવાળા પૈસા આ શું બોલવાનું મારા ભાઈ, આ સત્યની વાત છે. બધાને નકલવાળા પૈસા પડે સીધા ત્યાંથી. અને બીજા આપણા ગામની અંદર વડીલો ભાઈઓ બહેનો બધા જ આપણા દીકરા દીકરી, આપણા સમાજની અંદર આદિવાસીમાં બધા ઘણા રિવાજો હોય, પણ આપણા દીકરા દીકરી ઉંમર થાય તો લગ્ન કરવું પડે. દીકરાને લગ્ન કરી લાવે અને ઘરની અંદર વહુવારી આવે તો વહુવારી આવે તે ઉંમરવાળા માણસો થઈ લાવે, ડોહા ડોહી વે, ડોકરા ડોકરી વે, એમને કોઈ ખાવા હાલે ને. લગ્ન થયા પછી જુદું ઘર બનાવી દે, જુદા થઈ જાય અને વહુવારી માતા પિતા વડીલ સસરા સાસરા રોટલો માંગે તે એમને લડે કે ડોકરા ડોકરી ટેન્ટે કરવાનું રહેવા દો, તમને કંઈ નહીં મળે, કોઈ રોટલા નહીં મળે. પણ એમને રોટલા કોણ આલે? નરેન્દ્ર મોદી સાહેબ. ઉંમરવાળા પૈસા અટલ પેન્શન યોજના દાખલ કરીને વડીલોના પૈસા નાખે.
આ ઉંમરવાળા પૈસા સીધા એમને નાખે મિત્રો, વિધવા સહાયના પૈસા નાખે. આવી બધી સરકારની બધી ઘણી યોજના અભયસિંહ દાદાએ હમણાં ખૂબ વાતો કરી, ખૂબ એમની ભાષામાં વાતો કરી. પણ બીજા ઘણા લોકો અમારે ત્યાં રાજસ્થાન ફતેપુરા, રાજસ્થાન નજીક પડે, ડુંગરપુર અને બાંસવાડા, ત્યાં એક બે બાપ પાર્ટીવાળા હે. ત્યાં બાપ પાર્ટીવાળા ભિલિસ્તાન રાજ્ય માંગે. હું માંગે? ભિલિસ્તાન રાજ્ય. અહીં તમારે અહીંયા કંઈક માંગે, મને ખબર નહીં કોણ માંગે. પણ માંગે એમ કે ભિલિસ્તાન રાજ્ય. પણ એ જમીન ક્યાંથી લાવવાના ભાઈ? ભિલિસ્તાન રાજ્ય ચલાવવા માટે બજેટ જે જોઈએ કે નહીં જોઈએ? કયું આપણી પાસે ઉદ્યોગપતિઓ બજેટ ચલાવવાનું? કયા રાજ્યોની મંજૂરી લેવી પડે? બધા રાજ્યોની મંજૂરી લેવી નહીં પડે? હમણાં ઘરની અંદર 4 ભાઈ અલગ અલગ થાય તો આખું ગામ બોલાવવું પડે એને જુદા કરવા હારું. જુદા કરવા માટે બોલાવવું પડે કે બોલાવડો? પછી જમીનનો ભાગ પડે, પેલો ભાગ પડે, બીજો ભાગ પડે, બધો ભાગ પડી લે તો આ બધો મેળ નહીં પડતો. તો આ બધું આખું રાજ્ય અહીંયા ક્યાં બનાવવાના છે? આવી જમીન ક્યાંથી લાવવાના? આપણા આદિવાસી સમાજ માટે મિત્રો આવું કરે. આપણા આદિવાસી ભાઈ બહેનોને કોરોના મહામારીમાં ઘણી બધી તકલીફ પડી હતી. વેક્સિન ઉત્પાદન કરીને બધા આદિવાસી ભાઈ બહેનોને જે બસાવવાનું કામ સરકારે કર્યું મિત્રો. આપણી પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ખડે પગે ઉભી મદદ કરી મિત્રો. આ સરકારનું કામ, આ યાત્રા લઈને તમારી વચ્ચે આ યાદ કરવા માટે અમે આવ્યા. અને ત્યાં કોરોનામાં ઘણી કપરી પરિસ્થિતિ હતી, લોકોને ખાવા ન મળે, અનાજ ન મળે. પણ નરેન્દ્ર મોદી સાહેબે આજ દિન સુધી બધાને મફત દાણા આપવાનું કામ કરે. દાણા આપે કે નથી આપતા? રેશન કાર્ડમાં બધાના દાણા મફત મળે. આ દાણા મફત મારા ભાઈ ગરીબ પ્રજાને દાણા મળે. ભાઈ ખાઈને ખોટું નહીં બોલવાનું, મળે તો મળે એમ જ કહેવાનું. અને બધાને હમણાં આખા ભારત દેશની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના બધાને ઝોપડા સર્વે કરાઈએ. ઝોપડા સર્વે કરાય કે નથી કરાઈએ? કરાઈએ તો બોલો મારા ભાઈ, ઝોપડા સર્વે કરાઈએ. હમણાં આવેલા એ પેલા હમણાં આવે એ કોઈ આલે ને, એ હજુ કોઈ નેતા નથી થવાના મિત્રો. અમે તો 15-20 વર્ષથી આપણા આમાં તમારી વચ્ચે સેવા કરીએ મિત્રો, ને આજે પણ સેવા કરી રહ્યા મિત્રો. ને હમણાં ઘણા બધા કમોસમી વરસાદ પડ્યો અને લોકો વોટ્સઅપમાં, ફેસબુકમાં બધા જ આપણો કંઈક ક્યાં કમાઈને મૂક્યા એવી વાતો કરે કે હમણાં આપી દો, હમણાં આપી દો. પણ સરકારે તંત્રને દોડાવીને સર્વે કરાવી અને દરેકને ખેડૂતને ન્યાય આપવા માટે, મારા ખેડૂતના ખેતરમાં અનાજ બગડી ગયું એનું જે વળતર આપવા માટે, પેકેજ આપવા માટે અમારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વઘાણી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે તાત્કાલિક કેબિનેટ બોલાવી અને અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોને આખા ગુજરાતની અંદર જે ખેડૂતોનો ખેતરમાં અનાજ બગડી ગયું હોય એને આપવા માટે સરકારે પેકેજ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. એટલું તો બજેટ નહીં મળે. આગલા રાજ્યમાં કોઈ બજેટ નહોતું મળતું. 10,000 કરોડ પેકેજ જાહેર કરીને ખેડૂતોને એમના પેકેજના એના ખાતામાં નાખી દેવાના અને 15,000 કરોડથી ટેકાના ભાવથી સરકાર ખરીદ કરવાનો નિર્ણય કર્યો મિત્રો. આટલું બધું સરકાર આપણને જો કરતું હોય ત્યારે આપણે કેમ કરી ભૂલીએ? પહેલા આપણે ભણવાની કઈ સગવડ નથી, કોઈ તકલીફ નથી. આપણા બાપ દાદા અભણ હતા, કોઈ એવા શિક્ષક નતા. આજે દરેક જગ્યાએ પ્રાથમિક શાળા 2 માળવાળા ઓરડા બની ગયા ને આપણા દીકરા દીકરીને ભણવા માટે સ્માર્ટ ક્લાસ, એને કપડાં પણ મફત આપવામાં આવે, ચોપડા પણ મફત આપવામાં આવે, ભણવાનું પણ મફત. અને આપણો આદિવાસી ભાઈ જમીન મિલીની દીકરીની મેડિકલ કોલેજ હોય કે એન્જિનિયરમાં હોય તો ખૂબ જમીન મિલીને એવા પૈસા ભણાવવા પડતા હતા અગાઉની સરકારોમાં. પણ આજે ફ્રી શિપ કાર્ડમાંથી સીધા એના ખાતામાં, વિદ્યાર્થીના ખાતામાં જમા થાય, કોઈ ખર્ચો ભોગવવો નથી પડતો મારા ભાઈ. અને આજે ભણે આપણી દીકરી એન્જિનિયર હોય, મેડિકલ, દરેક ડોક્ટરો, પીએચસી દવાખાનું, સીએસસી દવાખાના, પૂરેપૂરા આપણા આદિવાસી ડોક્ટરો ભણી ગયા મિત્રો. આવી આ સરકારે મદદરૂપ આ યાત્રાને લઈને આ તમને યાદ કરવા માટે અમે અહીંયા ઠેઠ અંબાજીથી યાત્રા લઈને આવ્યા. આ સરકારની યોજનાની માહિતી આપવા માટે અને સરકારની યોજનામાં જાણકારી આપવા માટે આ તમારી વચ્ચે રથ લઈને આવ્યા. પહેલા ઘણા આપણા બાપ દાદા, આપણા વડીલો, ઘણા બધા એવી તકલીફો હતી મિત્રો. પણ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપણને આ તમારી વચ્ચે અમને મોકલ્યા મિત્રો. આ સરકારની યોજના જાણકારી આપવા માટે, માહિતી આપવા માટે, ખેતી લાયક પાણી હોય કે પીવાનું પાણી હોય, ઠેઠ આપે વસ્તી બધા વિસ્તારની અંદર
ખેતીલાયક પાણી આ નર્મદાના ગેટ નતા બેહાડવા દેતા. યા લોકો હે ને પહેલા એ નર્મદાના ગેટ નતા બેહાડવા દેતા. મિત્રો આજે નર્મદાનું પાણી બધે જ મળવાનું, તળાવમાં નાખવાનું. અને આ સરદાર પટેલ સાહેબે આજે ટેચ્યુ આજે જંગલમાં મંગલ કરી નાખ્યું. આ સરકારે આજે ખૂબ જંગલ હતું. આજે બહારના વિદેશના લોકો અહીંયા આવે મિત્રો, આપણા જંગલની અંદર આવે મિત્રો. આજે આદિવાસી મ્યુઝિયમ પણ બની ગયું મિત્રો, આદિવાસી યુનિવર્સિટી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી. દરેક આપણા દીકરા દીકરીને બહાર ભણવા જવું નહોતું પડે. તે વખતે કોલેજો નથી અને એવી બધી આપણા બાપ દાદા આપણા વડીલોને પૂછજો, તે વખતે નોકરીઓ પણ નથી મળતી. 200-300 રૂપિયામાં નોકરી કરતો હતો શિક્ષક. આજે એમને પગાર પૂછી દીધો, પગાર કેટલો મળે. દરેક ખાતાની અંદર મિત્રો આપણે સરકાર આટલો બધો મદદરૂપ થાય તોય આપણે ઘણા લોકો પેલા વિરોધ કરે, વિરોધમાં વાતમાં આવે. પણ કદાચ અમારાથી ભૂલ થઈ ગઈ, તમને પણ ભૂખ લાગી હે. પણ મિત્રો આજે ખૂબ ઘણું કીધું, અભિષેક દાદા કીધું. અને આ રથયાત્રા ભગવાન બિરસા મુંડા ઠેઠ અંબાજીથી લઈને આવે છે ત્યારે ખૂબ આટલી સંખ્યામાં સ્વાગત કર્યું, અભિવાદન કર્યું. અને બધાને કંઈક અમારાથી ભૂલ થાય તો માફ કરજો. આપ સૌ બધી યોજનામાં વાકેફ હો. પણ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપણી વચ્ચે આપણા સૌના દર્શન કરવા માટે અને મહાનુભાવોના બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા એ બદલ બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ